સમજણનો એક એક કણિકો સુખનો આખો ખજાનો ભરી દે, અને ગેરસમજણનો એક કણિકો આખી જિંદગી દુખી દુખી કરી મૂકે. અમુક સમજણ જ ભગવાનને અતિ રાજી કરી મૂકે છે. સમજણ જ, તમે ભલે કાંઈ નથી કર્યું, પણ તમે અમુક એવી સારી માન્યતા જો દ્રઢ કરી હોય ને તો ભગવાનને સંતો તમારા ઉપર વારી જાય. અને અમુક ખોટી માન્યતા જો તમારા દિલમાં ઘર કરી ગઈ તો ભગવાનને સંતો ભક્તો બધા તમારા ઉપર કુરાજી થઈ પડે. માટે ગેરસમજણ હટાવો, સાચી સમજણ વસાવો. સાચી સમજણથી ભગવાન પાસે જવાય, ગેરસમજણથી ભગવાનથી દૂર થઈ જવાય છે, સંતો ભક્તોથી દૂર થઈ જવાય છે. માટે ખોટી સમજણને તિલાંજલિ આપો અને સાચી સમજણને હૃદયમાં સ્થાન આપો.